બ્રેકિંગ ન્યૂઝ સીધા સુરતથી ભારતની ડાયમંડ સિટીમાં અત્યારે ખળબળાટ મચી ગયો છે. એક એવી મેગા તપાસ ચાલી રહી છે જેણે શહેરના મોટા માથાઓની, જે મોટા ઉદ્યોગપતિઓ છે, એમની ઊંઘ હરામ કરી દીધી છે. અને આ આખી કાર્યવાહીના કેન્દ્રમાં કોણ છે? તો એ છે ગજેરા પરિવાર અને એમનું વિશાળ બિઝનેસ એમ્પાયર લક્ષ્મી ડાયમંડ ગ્રુપ. અને વાત ખાલી સુરતની નથી, એમના પર એકસાથે અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. તમે વિચાર કરો, 72 કલાક કરતાં પણ વધુ સમયથી આ કાર્યવાહી ચાલી રહી છે અને એણે શહેરના હીરા અને રિયલ એસ્ટેટ જગતમાં તો જાણે ભૂકંપ લાવી દીધો છે. પણ સવાલ એ છે કે આ દરોડા પડ્યા કેમ? એની પાછળનું કારણ શું છે? ચાલો આ આખી વાતને વિગતે સમજીએ. તો ચાલો હવે આ ઓપરેશનની ઊંડાઈમાં ઉતરીએ. જુઓ, આ દરોડાનું નિશાન ખાલી ગજેરા પરિવાર નથી, પણ એમના જેટલા પણ નજીકના સાથીઓ છે એ બધા જ રડારમાં છે. અને આ જે સ્કેલ છે, જે વ્યાપ છે, એ ખરેખર ચોંકાવનારો છે. તમે ખાલી આંકડો સાંભળો. આવકવેરા વિભાગના 150થી પણ વધારે અધિકારીઓની એક આખી ટીમ, એક ફોજ, આ ગ્રુપ સાથે જોડાયેલી જગ્યાઓ પર એકસાથે ત્રાટકી છે. આ કોઈ નાની વાત નથી. અને હા, આ કોઈ નાની સૂની કાર્યવાહી બિલકુલ નથી. સુરત, મુંબઈ જેવા મોટા શહેરોમાં 30 કરતાં પણ વધુ જગ્યાઓ પર એક જ સમયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે તપાસ કેટલી ગંભીર હશે. અત્યાર સુધીમાં જે મળ્યું છે એ પણ સાંભળી લો. 1.30 કરોડ રૂપિયાથી પણ વધુની બિનહિસાબી રોકડ જપ્ત થઈ ચૂકી છે. અને આ તો ખાલી શરૂઆત છે. હજી તો કેટલાય લોકર ખોલવાના બાકી છે. એટલે આ આંકડો ક્યાં જઈને અટકશે એ કહેવું અત્યારે ખરેખર બહુ મુશ્કેલ છે. તો મૂળ સવાલ એ જ છે કે આટલા મોટા પાયે દરોડા પાડવાની જરૂર પડી કેમ? એની પાછળ જે આરોપો છે એ ઘણા ગંભીર છે અને અધિકારીઓ એની જ ઊંડી તપાસ કરી રહ્યા છે. તો તપાસનું મુખ્ય ફોકસ ક્યાં છે? પહેલું તો રિયલ એસ્ટેટમાંથી થયેલી કરોડોની કમાણી, જેનો કોઈ હિસાબ નથી, જેને છુપાવવામાં આવી. બીજું બેનામી સોદાઓ, એટલે કે બીજાના નામે જમીનો ખરીદીને માલિકી છુપાવવાનો ખેલ. અને ત્રીજું, હવાલા મારફતે આ પૈસાને હોંગકોંગ અને દુબઈ જેવા દેશોમાં મોકલવાનો આખો કારસો. હવે આ બેનામી શબ્દ બહુ વપરાય છે, તો એ છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો બેનામી એટલે પૈસા કોઈ બીજાના હોય અને મિલકત ખરીદાઈ કોઈ ત્રીજાના નામે. આ ટેક્સ બચાવવાનું, કાળું નાણું છુપાવવાનું એક જૂનો નુસ્ખો છે. અને અધિકારીઓને પાક્કી શંકા છે કે અહીંયા આ ખેલ બહુ મોટા પાયે રમવામાં આવ્યો છે. હવે જરા આ કંપનીઓના જાળા પર નજર નાખો. આ કોઈ સીધો સાદો બિઝનેસ નથી. આ તો પૈસાને ગોળ ગોળ ફેરવવા માટે, એના મૂળને છુપાવવા માટે બનાવેલું એકદમ જટિલ માળખું છે. આ ટેબલમાં જુઓ, પરિવારના સભ્યોના નામે કેટલી બધી કંપનીઓમાં ડાયરેક્ટરશિપ છે. કોઈના નામે 41, કોઈના નામે 32. શું આ ખાલી એક સંયોગ હોઈ શકે? કે પછી આ પૈસા ક્યાંથી આવ્યા અને કોના છે એ વાતને છુપાવવા માટેની એક બહુ જ ચલાક યોજના છે? આનું એક ઉદાહરણ જોઈએ. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના પ્રોજેક્ટ્સ. તમે જુઓ, 93% અને 84% જેટલી તોતિંગ રકમ રોકડામાં લેવામાં આવી છે. ચેકથી બહુ જ ઓછા પૈસા લેવાયા. તો શંકા એ જ છે કે આ જે કરોડો રૂપિયાનું કાળું નાણું ભેગું થયું, એને પછી હવાલા મારફતે દેશની બહાર મોકલી દેવામાં આવ્યું. અને અહીંથી આ કેસમાં એક બહુ જ મોટો ટ્વિસ્ટ આવે છે. આ તપાસના તાર છેક ભારતના સૌથી ચર્ચિત આર્થિક ભાગેડુ મેહુલ ચોકસી સુધી પહોંચ્યા છે. અને આ કોઈ નવું કનેક્શન નથી. વાત 2020ની છે, જ્યારે ઈડીએ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં મેહુલ ચોકસી સાથે વસંત ગજેરાને પણ સહ આરોપી બનાવ્યા હતા. એવું કહેવાય છે કે ચોકસી દેશ છોડીને ભાગ્યો એ પહેલાં એણે પોતાના પૈસા ગજેરા ગ્રુપ પાસે પાર્ક કર્યા હતા. એટલે અત્યારના દરોડા એ જ જૂની તપાસનો જ એક હિસ્સો છે. હવે જુઓ, જ્યાં મની લોન્ડરિંગની વાત આવે અને મેહુલ ચોકસી જેવું મોટું નામ જોડાય, ત્યાં ઈડીની એન્ટ્રી તો થવાની જ. એટલે હવે બહુ જલ્દી આ આખો કેસ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના હાથમાં જઈ શકે છે. અને જો એવું થયું તો મામલો હજી પણ વધુ ગંભીર બની જશે. પણ આ કહાણીમાં હજી એક એંગલ છે, રાજકારણ અને ભૂતકાળના વિવાદોનો. આખા કેસને બરાબર સમજવા માટે પરિવારના રાજકીય અને કાનૂની ભૂતકાળ પર પણ એક નજર નાખવી જરૂરી છે. પરિવારના એક મુખ્ય સભ્ય છે ધીરુ ગજેરા, જેઓ એક અનુભવી રાજકારણી રહી ચૂક્યા છે. એમની રાજકીય સફર પણ રસપ્રદ રહી છે. તેઓ ભાજપમાંથી ધારાસભ્ય બન્યા, પછી કોંગ્રેસમાં ગયા અને 14 વર્ષ પછી ફરી પાછા ભાજપમાં જોડાયા. આ બધું બતાવે છે કે રાજકારણના ક્ષેત્રમાં એમના સંબંધો કેટલા જટિલ અને ઉતાર ચઢાવવાળા રહ્યા છે.
અને વાત ખાલી અત્યારના ટેક્સના કેસની નથી. ભૂતકાળમાં પણ પરિવારના સભ્યો પર છેતરપિંડી અને સુરતમાં 100 કરોડથી પણ વધુની જમીન હડપ કરી લેવાનો ગંભીર ફોજદારી કેસ થઈ ચૂક્યા છે, જેની તપાસ છેક સુપ્રીમ કોર્ટના આદેશથી થઈ હતી. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? આટલા મોટા દરોડા, આટલા ગંભીર આરોપો, આ બધું સુરતના બિઝનેસ જગત માટે શું સંકેત આપી રહ્યું છે? એક વકીલ મેહુલ સુરતીએ બહુ સરસ વાત કહી છે કે ગજેરા ભાઈઓની જે કાનૂની મુશ્કેલીઓ છે એ ચમકતા હીરાના વેપારની એક કાળી બાજુને સામે લાવે છે, જ્યાં લોભ ક્યારેક હીરાની ચમકને પણ ઝાંખી પાડી દે છે. સાચી વાત છે, આ કેસ આખા ડાયમંડ ઉદ્યોગની પ્રતિષ્ઠા પર પણ એક મોટો સવાલ ઊભો કરે છે. જેમ જેમ આ કેસની વિગતો બહાર આવી રહી છે, એ સ્પષ્ટ છે કે આ સુરતના ઇતિહાસમાં બ્લેક મનીના સૌથી મોટા કેસોમાંથી એક બનવા જઈ રહ્યો છે. પણ મોટો સવાલ એ છે કે આ તપાસની અસલી કિંમત કોણ ચૂકવશે? સુરતના બિઝનેસ અને રાજકીય વર્ગ પર આની શું અસર થશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.